શિનોર તાલુકાના મોટા ફૂફડિયા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે 20 વીઘામાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલો કેળાનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું। શિનોર પંથકમાં છેલ્લા 4 દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગત તારીખ 25મી ઓગસ્ટના રોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે શિનોર તાલુકાના મોટા ફૂફડિયા ગામના આશરે 9 થી 10 જેટલા ખેડૂતો દ્વારા વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ કરીને મહામહેનતે તૈયાર કર્યો હતો, જે તમામ કેળનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોના માથે મોટી આફત આવી પડી હતી। ત્યારે સરકાર સત્વરે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। શિનોર સમાચાર આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફફડિયા ગામે જે કેળોને પવન વાવાઝોડાને લઈને આજે 3 દિવસથી ભારે અતિ વરસાદને લઈને કેળને ઘણું એવું નુકસાન થયું છે। તો આપણી સાથે અહીંના જે સ્થાનિક ખેડૂત જોડાયા છે, તો આપણે સીધા એમને જ પૂછીશું કે અત્યારે હાલ એમનું શું કહેવું છે। અત્યારે હાલ તમારે જે કેળોમાં નુકસાન છે એના વિશે તમારું શું કહેવું છે? અમારે મોટા ફફડિયાની સીમમાં 20 થી 22 વીંગાનું કેળનું વાવેતર છે, એ સદંતર નાશ થઈ ગયેલું છે અને આશરે અમને વીંગે 40 થી 50 હજારનો ખર્ચ લાગેલ છે। અમારો માલ તૈયાર થઈ ગયો છે, અમારે લણણી જ કરવાની હતી, પરંતુ 25 તારીખે જે વાવાઝોડું આવેલું એમાં અમારો સર્વત્ર નાશ કેળનો થઈ ગયેલો છે। બરાબર, તો સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો? અમને સરકાર પાસે એટલી જ અપેક્ષા છે, અમને કંઈક રાહત આપો। તો અત્યારે હાલ જે ફૂફડિયા ગામના ખેડૂત છે એમને સરકાર પાસે એક માગણી અને લાગણી રાખી છે કે ભાઈ ખેડૂત દ્વારા કંઈક વળતર મળે રીતે। તો આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાય છે, તો આપણે પણ જાણીશું એમનું અત્યારે હાલ શું કહેવું છે। અત્યારે હાલ આપણું શું કહેવું છે? અત્યારે આજે 4 થી 5 દિવસમાં જે ભારે વરસાદને લીધે જે વાવાઝોડાથી જે પવન આવ્યો હતો એનાથી આ કેળો બધી ખેતરમાં સૂઈ ગયેલી છે, પડી ગયેલી છે, તો એનું નુકસાન ખાસું મોટું થયું છે। 20 થી 22 વીઘા કેળની વાવણી એમની સદંતર ખલાસ થઈ ગયેલી છે, તો ખેડૂતોને આના વિશે વળતર મળે એવી મારી માગ છે। હા, તો અત્યારે ખેડૂતો જે નુકસાન થયું છે જેને લઈને સરકાર પાસે એક માગણી કરી છે કે યોગ્ય તપાસ થાય, એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને વળતર એમને ચૂકવવામાં આવે એવું ખેડૂતોની એક લાગણી અને માગણી છે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।